વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શનમાં સમગ્ર દેશમાં 9 થી 17 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં પણ આ અભિયાનને વ્યાપક જનભાગીદારી સાથે ઉજવવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે 13 ઓગસ્ટ ગુરુવારે સવારે ગાંધીનગર સ્થિત પોતાના નિવાસસ્થાનની આગામી પર તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનમાં સહભાગી થતા હતા. આ વર્ષ દેશના 80મા સ્વતંત્રતા પર્વ તેમજ રાષ્ટ્રીય ગીત વંદે માતરમના 150 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી થીમ સાથે આ અભિયાન યોજાઈ રહ્યું છે. અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 70 લાખથી વધુ ઘરો પર રાષ્ટ્રધ્વજ લહેરાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારત પાકિસ્તાન સરહદ નજીક આવેલા ગામડાઓની લહેર રાજ્યના મોટા શહેરો સુધી તમામ જિલ્લાઓમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.